નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ ગાંધીવાડી ખાતે સ્થાનિક વેપારીઓના લાભાર્થે શોપિંગ ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા મામલતદાર કલ્પનાબેનના હસ્તે શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાયું હતું। સ્થાનિક વિસ્તારના વેપારીઓએ રાખડી, રેડીમેડ ગાર્મેન્ટ, કોસ્મેટિક્સ સહિતના સ્ટોલ લગાવ્યા હતા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના બાઘા અને બાવરી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શોપિંગ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા। આજે અહીંયા ગાંધીવાડી સેન્ટર પોઈન્ટમાં એક્ઝિબિશન રાખ્યું છે, તો એ બધા માટે ખૂબ જ સરસ અને મજાની વાત છે। અમે અહીંયા રાખડીનું સ્ટોલ રાખ્યું છે અને ફેન્સી આર્ટિફેક્ટ્સ કરીને અમારો પેજ છે, અને એટલે બધા માટે આ ઘણું સારું છે કે બધી વસ્તુ લોકોને એક જ જગ્યા મળી જાય, અને એમાં બી એ લોકોને બધું સસ્તું ને સારી વસ્તુ મળે, એટલે લોકોને બી ફાયદો થાય ને જે સ્ટોલ રાખ્યો છે એ લોકોને બી ફાયદો થાય। હેલો, નમસ્કાર ઉમરગાંવ, કેમ છો બધા? આજે સરસ મજાના ઉમરગાંવ શોપિંગ ફેસ્ટિવલમાં હું તન્મય વેકરિયા અને મારી સાથે નવીના વાડેકર આપના સુંદર મજાના શહેર ઉમરગાંવમાં પધાર્યા છે, અને અહીં શોપિંગ ફેસ્ટિવલ સરસ મજાનું આયોજન થયું છે। ખૂબ બધી નાના નાના સ્ટોલ્સ છે, બધા સરસ મજાના બનાવ્યા છે। ત્યાં અમે લોકો ફર્યા, થોડી ઘણી શોપિંગ કરી, અને સ્મોલ એન્ટરપ્રિનરશિપ માટે ખરેખર સરસ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે। અને સેન્ટર પોઈન્ટ આ એક સરસ મજાની નવી લોકેલિટી ઊભી થઈ છે, સરસ મજાનું બિલ્ડિંગ ઊભું થયું છે, અને આખા ઉમરગામમાં પહેલીવાર એસ્કેલેટરનો કોન્સેપ્ટ આવ્યો છે। એટલે જે રીતે ઉમરગાંવ પ્રગતિના પંથે ચાલી રહ્યું છે, આપણે આશા કરીએ કે ભવિષ્યમાં ખૂબ જ સુંદર રીતે આમ જ આ નાનકડું સુંદર મજાનું શહેર मोटा शहर में परिवर्तित था। नमस्कार, मैं नवीना वाडेकर और मैं पहली बार उमरगांव आई हूँ और यहाँ आके बहुत अच्छा लगा। ये जो शॉपिंग फेस्टिवल यहाँ अरेंज किया गया है, इसमें अभी हमने सारे स्टॉल्स देखे, स्पेशली वुमेन के काफ़ी स्टॉल थे, महिलाओं के काफ़ी स्टॉल्स थे, और वहाँ से थोड़ी बहुत हमने शॉपिंग भी करी है, तो बहुत अच्छा लगा उनके टैलेंट्स देख के। स्मॉल एंटरप्रेन्योर्स को सपोर्ट मिल रहा है यार, ये देख के बहुत अच्छा लगा। और हम यहाँ सेंटर पॉइंट पे है, और यहाँ मुझे अभी पता चला कि एस्केलेटर जो है वो पहली बार यहाँ उमरगांव में सेंटर पॉइंट पे बना है, तो जैसे ये शहर डेवलप हो रहा है, ये देख के भी बहुत। उमरगाम तालुका पंचायत कचेरी खाते धारासभ्य रमणभाई पाटकरे अधिकारीओ साथे बैठक योजी प्रगति हेठळना विकास कामों તેમજ મંજૂર થયેલા વિકાસ કામો સંદર્ભે સમીક્ષા કરી હતી। તાલુકામાં મૂળભૂત સુવિધાઓનો લાભ લોકોને મળી રહે તે માટે સતત મનોમંથન કરતા ધારાસભ્ય રમણભાઈ પાટકર સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીને મળી રહે તે માટે પણ ચિંતિત જોવા મળે છે। ઉમરગામ તાલુકો ટ્રાઇબલ વિસ્તાર છે, અને અહીંયા ખાસ કરીને ગ્રામ્ય કક્ષાના રસ્તાઓ, ત્યાંના પાણી, આંગણવાડી, શાળા અને વિવિધ પ્રકારની સરકારની જે યોજના છે ગરીબલક્ષી, એ સમયસર પૂરી થાય ને લોકોને વધારે લાભ મળે, અને એટલા માટે આજે આંગણવાડી અધૂરી જે છે રિપેર માટેની છે એનું સમીક્ષા લીધી છે। અમારી બોર્ડર વિલેજના આવાસો અંગેની યોજના છે એની સમીક્ષા લીધી છે, હળપતિ આવાસની લીધી છે, અને માર્ગ મકાનના કમસે કમ 150 જેટલા રસ્તાઓ મંજૂર થઈને આવ્યા છે। એ રસ્તાઓનું ટાઈમ બંધ, એટલે કે ઓક્ટોબરની અંદર 12 તારીખે અમે કામ ચાલુ કરવાનું છે, તે પહેલાં ટેન્ડર થઈ જાય, વર્ક ઓર્ડર અપાઈ જાય, 10% રકમ કોન્ટ્રાક્ટર ભરાય, એ બધી જ વ્યવસ્થા કરવા માટે અમે આજની બેઠકનો દોર અમે ચાલુ કર્યો છે, અને એ પ્રકારે તમામ કામગીરી 12મી ઓક્ટોબર એટલે કે દશેરા દિવસથી અમે ઝડપભેર કામ થાય એ રીતની વ્યવસ્થા ઉમરગામ તાલુકામાં કરી રહ્યા છે। તો હવે મંગળવાર સુધી બોર્ડર વિલેજ નહીં, જે જૂના કામો જે હશે, અને તમે કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલી દુઃખદ અને ઘૃણાસ્પદ ઘટનાના પગલા વલસાડમાં પડેલા જોવા મળી રહ્યા છે। વલસાડમાં મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો પણ અનિશ્ચિત કાળની હડતાલ પર ઉતર્યા છે। વલસાડ સિવિલ હોસ્પિટલના 300 જેટલા ડોક્ટરો હડતાળમાં જોડાયા હતા। વલસાડ સિવિલ હોસ્પિટલમાં હડતાલ દરમિયાન ઇમરજન્સી સેવા ઉપલબ્ધ રહેશે। ડોક્ટરો દ્વારા હોસ્પિટલ બ્લોક પાસે સૂત્રોચ્ચાર કરી અને પ્લેકાર્ડ દર્શાવી
વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલ અમે આખા ગુજરાતમાં કુલ 10,000થી વધારે જુનિયર ડૉક્ટર્સ જે છે એ અમે અનિશ્ચિત મુદ્દતની સ્ટ્રાઇક પર અમે ઉતર્યા છે. અને જ્યાં સુધી અમે ડાયરેક્ટ આરજીકર મેડિકલ કોલેજના જે રેસિડન્ટ ડૉક્ટર છે જેના પર ગઈકાલે રાતે તમામ ડૉક્ટરો ઉપર 5,000થી વધારે ત્યાંના લોકલ ટોળાએ હુમલો કરી અને જીવ લેન પ્રયાસ કર્યો છે. તો એ લોકો જ્યાં સુધી સ્ટ્રાઇક પર છે એમના જીવનને જોખમ છે અને એમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધા જ ડૉક્ટર આખા ગુજરાતના એમની જોડે ઊભા છે અને એમને ન્યાય મળે ત્યાં સુધી અમે બધા એમની જોડે ઊભા રહીશું. અમે તો સરકારને અમારી એવી જ વિનંતી છે કે કેન્દ્ર સરકાર છે, CBI છે, કે જેટલું જલ્દી થઈ શકતું હોય તેટલું જે વિક્ટીમ છે, જે પીડિત છે, જે ડૉક્ટર છે અને ત્યાંના અને આપણા બી જે દર્દી છે એ લોકોને વધારે તકલીફ ના પડે એના માટે તાત્કાલિક ધોરણે 24થી 48 કલાકની અંદર જો સરકારશ્રીના તરફથી આમાં પોઝિટિવ વલણ દાખવવામાં આવે, તમામ આરોપીને પકડવામાં આવે અને ત્યાં જે અત્યાર સુધીનું જે ગેરરીત બધી આપણે સામે આવી છે એને ઢાંકવામાં આવે અને ત્યાંના ડૉક્ટરને પ્રોટેક્શન આપવામાં આવે તો ત્યાંના ડૉક્ટર જો કહેશે કે અમને આગળ હવે પહેલાં કરતાં બહુ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે તો એમની સાથે અમે બી તો સ્ટ્રાઇક પૂરી કરવા માટે તત્પરને રેડી જ છે. હું ડૉક્ટર મિત દવે, રેસિડન્ટ જુનિયર ડૉક્ટર એસોસિએશન વલસાડ, અને હાલ અમે 300થી વધારે ડૉક્ટર્સ જે બધા રેસિડન્ટ ડૉક્ટર છે વલસાડ સિવિલ હોસ્પિટલમાં તમામ ગુજરાતના જુનિયર ડૉક્ટર સાથે 10,000થી વધારે અમે સ્ટ્રાઇક પર ઉતર્યા છીએ. દમણ કોસ્ટગાર્ડ સ્ટેશન ઉપર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મરાઠા સેવા સંઘ અને પોદ્દાર શાળાના આચાર્ય દ્વારા કોસ્ટગાર્ડના જવાનોને રક્ષાબંધનની શુભકામના પાઠવવામાં આવી હતી. મરાઠા સેવા સંઘની બહેનોએ કોસ્ટગાર્ડના જવાનોને રાખડી બાંધી મોં મીઠું કરાવી તેઓની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. અમારા ત્યાં એર સ્ટેશન દમણની અંદર વિભિન્ન કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે વયમ રક્ષામાં. એનો અંગ્રેજીમાં મતલબ થાય છે વી પ્રોટેક્ટ, અર્થાત અમે રક્ષક છીએ અને અમારા જવાન અધિકારી 24 કલાક 365 દિવસ એમના કર્તવ્યના નિર્વહન માટે ચોક્કસ રીતે એમની ડ્યુટી પર હંમેશા તૈનાત રહે છે. દરેક વ્યક્તિને પર્વમાં ઘરે મોકલી દઉં, રજા પર મોકલી દઉં એવું શક્ય હોતું નથી, પણ અમને ઘરની યાદ ન આવે એના માટે વાપી, દમણ ને આજુબાજુના વિસ્તારના નાગરિકો અમારું પ્રોત્સાહન કરે છે અને એ જ ઉપલક્ષ્ય પર રક્ષાબંધનના પર્વની પહેલાં મારી બહેનો જે પોદ્દાર સ્કૂલ છે ત્યાંના સંચાલિકા અને મરાઠા સેવા સંઘ જે છે બધી બહેનો ભેગા થઈને અહીંયા આવ્યા છે અને મને અને અમારા અધિકારી અને જવાનોને રાખી બાંધીને એમને એકવાર ફરી અમારો વિશ્વાસ પાકો કર્યો છે કે જ્યારે અમે અહીંયા દેશની સેવા માટે તત્પર છીએ, દેશના નાગરિકો અમારી સાથે છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.